તમારા જે ફાર્મર રજિસ્ટ્રેશન છે તેને હવે ફક્ત તમારે 1 મહિનો બાકી રહ્યો છે. જો તમારે 1 મહિના લગીમાં તમે જે ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવો તો તમારે જે 2000 નો હપ્તો છે ખેડૂત મિત્રો તમારે જે 2000 નો હપ્તો તે તમારે બંધ થઈ જશે. એટલે તમારે ફાર્મર રજિસ્ટ્રેશન વહેલી તકે કરાવી લેવું. જેમાં જે રેશન કાર્ડ ધારકોને જે રાશન છે તે પણ નહીં મળે અને પીએમ કિસાન તમારે જે છે કિસાન યોજના તેના અંતર્ગત તમારે જે તે સબસિડી આવે તે પણ તમને નહીં મળે. તેના માટે તમારે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે આજે તમારે જે ગ્રામ પંચાયતમાં તમારે સેન્ટર હોય આધાર કાર્ડનું તો જેમ કે ઓનલાઈનનું ત્યાં તમારે જઈ અને કરાવવાનું રહેશે. જેમાં તમારા ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આધાર કાર્ડ માટે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. જે વ્યક્તિનું ઈ-કેવાયસી કેવાયસી કરાવેલું હોય તેની સાથે જવું. એની સાથે જ તમારે 7, 8, 12 નો દાખલો છે તે પણ સાથે લઈ જવો. આ રીતે કંઈક છે. તેના પછીનો મિત્રો તો તમારે જે છે તે અહીંયા છેલ્લી તારીખ છે તે 31/12/2024 તમારી જે છે તે છેલ્લી તારીખ છે. તેને પછીની તમારી જે હવે ખાસ કરીને તમારે જવાનું છે તો 1 મહિનો આડો રહેશે તમારે 1 મહિનો. 1 મહિનાની અરાઉન્ડ તમારે બધું જે ફાર્મર રજિસ્ટ્રેશનનું છે તે પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. પછી 1 કલાક તમારે 1 મહિનાના લાસ્ટ દિવસ છે ત્યારે તમારે સાઈડમાં થોડોક પ્રોબ્લેમ આવી શકે એટલે વહેલી તકે જેટલા લોકો પાસે હજી પણ ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તે લોકો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લે. અને જેટલા લોકોને પણ હજી ખબર નથી તેને આ આપણો વિડીયો છે તે શેર કરી દે. તો મળીએ બીજા વિડીયોમાં ને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. મળીએ બીજા વિડીયો